4.8%થી પ્રોફિટમાં આવી ગયા છીએ. આપણો પોર્ટફોલિયો પાછો ગ્રીન થઈ ગયો છે. ઓવરઓલ મોસ્ટ ઓફ સ્ટોક્સ આપણા જે ઇન્વેસ્ટ કર્યા હતા રિસન્ટ સમયમાં બધા ગ્રીન તરફ દોડી રહ્યા છે. માઇનોર લોસ બધામાં પેન્ડિંગ રહ્યો છે. એ બી થોડા દિવસમાં કવર કરી લેશે જો આવી રીતે માર્કેટ ઉપર જશે. આ સમય દરમિયાન આપણે ઘણા બધા સ્ટોક્સમાં પ્રોફિટ બી બુક કર્યો સારો એવો. તો સારા રહ્યા દિવસો તેમ જોવા જઈએ તો. આજે હું તમને એક નવી વાત કરીશ, મેઇનલી આઈપીઓની વાત કરું. આપણે એકચ્યુઅલી આઈપીઓમાં ઓલરેડી ઇન્વેસ્ટ કરીએ જ છીએ પહેલેથી, પણ વિડીયો નહોતા બનાવતા. હવેથી મારા 2-3 ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે આઈપીઓસમાં બી કઈ રીતની એક્ટિવિટી હોય છે, કઈ રીતે ભરાય, શું છે શું નહીં. ઘણા લોકોને હજી નથી ખબર હોતી, જોકે મોસ્ટ ઓફ લોકો અત્યારના અવેર જ હોય છે કઈ રીતે ભરાય, શું હોય છે. તો તમને સમજાવું કે મેઇન બોર્ડ અને એસએમઈ આઈપીઓ હોય. એસએમઈ એટલે મોટા આઈપીઓ, આમ કંપની નાની પણ આઈપીઓ સાઇઝની મોટી, એને એસએમઈ કહેવાય. અને મેઇન બોર્ડ એ કંપની મોટી હોય પણ આઈપીઓની સાઇઝ નાની, એટલે વેલ્યુ વાઇઝ મોટી હોય પણ આપણા પૈસા રોકવાની સાઇઝ નાની હોય. જેમ કે 15,000 મિનિમમ એમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે. હું તમને જણાવું થોડીક કંપનીઓ. જેમ કે આમાં તમે જોઈ શકો છો યુરો પ્રતિક કરીને સેલ્સ કરીને કંપની છે. મેઇનલી પ્લાયવુડ, એક્રેલિક શીટ્સ, વોલ પેનલ્સ આવું બધું બનાવતી હોય છે આ કંપની. 235થી 247ની ઓફર પ્રાઇસ છે, એટલે કે આટલા રૂપિયાનો 247 રૂપિયાનો એક શેર. હવે 60 ક્વોન્ટિટીનો લોટ આવે. એક લોટ આપણે બાય કરી શકીએ. આમાંથી એકથી વધારે લોટ બી બાય કરી શકીએ. મિનિમમ એક લોટ બાય કરવો પડે. એટલે કે એની ટોટલ વેલ્યુ જોવા જાઓ તમે તે 15,000ની અંદર હોય. હવે આ કંપનીની પ્રોડક્ટ મેં પોતે યુઝ કરેલી છે મારા ઘરમાં. બધે ફર્નિચરમાં મોસ્ટ ઓફ જે એક્રેલિક શીટ કિચનમાં વપરાઈ હોય કે વોલ પેનલ્સ હોય, આ કંપનીમાં સારો એવો મને એમની પ્રોડક્ટ સારી હતી, એમની ક્વોલિટી સારી હતી, એટલે મેં અમુક જગ્યાએ આનો યુઝ કરેલો છે. તો આનો આપણે આઈપીઓ ભર્યો હતો. અત્યારે આનું અલોટમેન્ટ આવી ગયું છે. તમને બતાવું આપણે કેવી રીતે આનો આઈપીઓ ભર્યો હતો. યુરો પ્રતિકનું તમે જોઈ શકો છો. આપણે આઈપીઓ ભરેલો છે આવી રીતે. હવે સેમ રીતે હું તમને બીજો ભરીને બતાવું. જેમ કે અત્યારે જોવા જઈએ તો બીએમટી ટીએમટી છે, આ બી મેં ભરેલો છે. અત્યારે લાઈવ દેખાય તો આ 3 છે: આઈ વેલ્યુ, સાત્વિક ગ્રીન એનર્જી અને જીકે એનર્જી. હવે જીકે એનર્જીમાં અહીંયા નીચે તમે જોતા હશો ગ્રીન અક્ષરમાં 20થી 21 રૂપિયા અને 13%. તો આ શું છે? તો ગ્રે માર્કેટ પ્રીમિયમ છે. તો આ 15,000 રૂપિયાનો એક લોટ ખરીદવા પાછળ આપણને એપ્રોક્સ પ્રોફિટ જો આપણને લાગી જાય આ સ્ટોક તો 13% જેટલો ફાયદો થાય. આમાં 3% જેટલામાં ખુલી શકવાની આશંકા, એક્સપેક્ટેડ લખ્યું છે, આશંકાવાળું. હવે આપણે આ નથી ભર્યો જીકે એનર્જી. તો કંપની વિશે જોઈએ. તમને અહીંયા ટોટલી વસ્તુની ડિટેલ આપી દેવામાં આવશે કે કઈ રીતનું શું છે કંપની વિશે જાણકારી ટોટલી તમે મેળવી શકો છો ગમે ત્યાંથી તમારી રીતે. અને તમને બતાવું કેવી રીતે. આઈપીઓની અંદર જવાનું, એક્સપ્લોરમાં તમે જોશો જીકે ગ્રીન આઈપીઓ. બાજુમાં 3.21x લખેલું છે સબસ્ક્રાઈબ. એટલે આટલા ઘણા લોકોએ આની કેપેસિટી કરતાં 3 ગણા લોકોએ આમાં ઇન્વેસ્ટ કરી દીધેલું છે ઓલરેડી. 23 સપ્ટેમ્બરે આ ક્લોઝ થશે. આજે છે 21 સપ્ટેમ્બર. આપણે આમાં એપ્લાય કરવા માટે બટન દબાવીએ. આમાં દેખી શકો 98 શેરનો એક લોટ છે અને કટ ઓફ પ્રાઇસ આપણે સિલેક્ટ કરેલી છે. બરાબર. હવે આ જ રીતે મેન્ડેટ આવી ગયું છે અહીંયા જોઈ શકો છો. કન્ટિન્યુ જો એપ્લાય કરશું આપણે એટલે એપ્લાય થઈ ગયો આઈપીઓ. હવે આનું તમારા ગૂગલ પેની અંદર આવે કે કેવી રીતે ભાઈ મેન્ડેટ તમારો આવ્યું છે, આ ભાઈ આ આઈપીઓ છે કે જીકે એનર્જીનો, તો તમે ભરી દો. તો તમારે ચેક કરીને ભરી દેવાનું એને. તો મિત્રો આજે છે 20 ઓક્ટોબર અને યુરો પ્રતિકના આઈપીઓનું મેં તમને કીધેલું કે આપણે આઈપીઓ કર્યો હતો. એલોટમેન્ટ લાગી ગયું હતું. એક લોટ આપણને 60 ક્વોન્ટિટી એલોટ થયા હતા ડિમેટમાં. 247ના ભાવે આપણને એલોટ થયા હતા. એવરેજ પ્રાઇસ એની તમે જોઈ શકો છો અહીંયા. અત્યારે એમાં ટોટલ 29% રિટર્ન છે. જ્યારે લિસ્ટ થયો હતો ત્યારે 1%નું એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ દેખાડતા હતા.
મેં વાત કરી હતી કે કંપનીની પ્રોડક્ટ સારી હોય છે, એમની ક્વોલિટી તમને વેલ મેન્ટેન કરી, અને મેં પોતે યુઝ કરેલી છે એની પ્રોડક્ટ્સ, એટલે મને લાગતું હતું કે કંપનીમાં રિટર્ન તો મળશે થોડું ઘણું, જેથી કરીને આપણે એક લોટ એપ્લાય કર્યો હતો. હવે એમાં તમે જોઈ શકો છો 29% રિટર્ન દેખાડે છે. ચાર્ટ બતાવી દઉં તમને. એક મહિનાની પ્રોસેસની અંદર કઈ રીતનો ગ્રોથ જોવા મળ્યો છે જોઈ શકો છો તમે. લિસ્ટિંગ ટાઈમ સમયે થોડોક ડાઉનમાં ગયો હતો થોડા દિવસ, પછી પાછો બેક ટુ લાઈન ચાલે છે. ફંડામેન્ટલ્સ જોઈ શકો છો તમે બધા. અપસ્ટોક પર તમને ટોટલ ઇન્ફોર્મેશન મળી જશે. તો એવી રીતે આઈપીઓસની અંદર તમે પણ ઇન્વેસ્ટ કરીને આવી રીતે નાનો મોટો પ્રોફિટ લઈ શકો છો. એક દિવસમાં તમે જોઈ શકો છો આજના ડેમાં જ આનું 5.8% રિટર્ન બતાવે છે. આપણે આને લોંગ ટર્મ માટે હોલ્ડ કરીશું અને અમે જોઈએ આનું પરફોર્મન્સ કેવું છે. એ રીતે નવા આઈપીઓ કરતા રહેતા હોઈએ છીએ આપણે. આપણો જે પોર્ટફોલિયો છે 8 લાખ સુધીનો પહોંચાડી દીધો છે આપણે. ઇન્વેસ્ટમેન્ટ ધીમે ધીમે ચાલે છે, તમને અપડેટ કરતો રહીશ. જોઈ શકો છો અમુક સ્ટોકમાં સારું એવું રિટર્ન છે. ટાટા મોટર્સમાં તમને સરપ્રાઈઝ કહીશ. આ વખતે તમે જોઈ શકો છો મારા પોર્ટફોલિયોમાં ટાટા મોટર્સ 25% લોસ બતાવે છે. ટોટલ 30,000નો લોસ છે. હવે નવા શેર એલોટ થાય છે કે નહીં એ જોઈએ. 1,20,000નું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે આ એકાઉન્ટની અંદર. જોઈએ આના નવા કયા શેર એલોટમેન્ટ થાય છે એનો એક વિડીયો તમને ડિટેલમાં બનાવી બતાવી. આ વીકમાં તમે જોઈ શકો છો 31 ઓક્ટોબરે બંધ થવાનો છે ઓર્કલા ઇન્ડિયાનો આઈપીઓ, જે 8% એનું એક્સપેક્ટેડ પ્રીમિયમ બતાવી રહ્યું છે. 2.7 ટાઈમ્સ સબસ્ક્રાઈબ થઈ ગયો છે. બાકી છે સ્ટડ એસેસરીઝ, જે હેલ્મેટની કંપની, તમે સ્ટડ જૂની જાણીતી ઓળખતા જશો. એમાં પણ 10% રિટર્ન આપણને એક્સપેક્ટેડ દેખાડે છે. ગ્રે માર્કેટનું પ્રીમિયમ સચેત નથી હોતું, એ માર્કેટ પર ડિપેન્ડેડ હોય છે. જેવી માર્કેટની કન્ડિશન એ પ્રમાણે એનું ચેન્જીસ આવતો રહેતો હોય છે. તો જેથી જોઈ વિચારીને કોઈ બી કંપની વિશે તમારે પ્રોપર ડિટેલ કાં તો પ્રોપર ગાઈડ પાસેથી એની જાણકારી મેળવીને પછી તમારે આઈપીઓ કરવો જોઈએ. સારો આઈપીઓ સારું રિટર્ન આપે છે. જો લિસ્ટેડ આઈપીઓસમાં તમને બતાવું, ઘણા બધા આઈપીઓ 11%, 21%, એવા અલગ અલગ 25%, 27%, આ બધા હમણાં જ 45% એલજીનો સારું રિટર્ન આપે છે. તો જોઈ વિચારીને સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવો જ જોઈએ આપણે. તો જોઈએ આપણે બી કરશું આને. આ 3 નવેમ્બરે બંધ થવાનો છે સ્ટોકનો. કંપનીની ટોટલ ડિટેલ્સ પણ આવી રીતે તમે કોઈ પણ જોઈએ તો નવા લેન્સકાર્ટ સોલ્યુશન છે, ગ્રોવાળાનો પણ એક આઈપીઓ છે, ક્રેઝ વેન્ચર્સ કરીને, પાઇનલે, ફિઝિકવાલા, બહુ બધા એક્સપેક્ટેડ આવી શકે છે નવા. ઓલા છે, ઘણી બધી કંપનીઓ આવવાની છે. તો દોસ્તો આવી રીતે ઇન્વેસ્ટ કરતા રહેજો, મિત્રોને શેર કરતા રહેજો અને માર્કેટમાંથી પ્રોફિટ કમાતા રહેજો. હેપી ઇન્વેસ્ટિંગ.